આગળ વાત કરીએ તો વડોદરાના સાવલી તાલુકાના લામડાપુર ગામે મિલકત વિવાદે હિંસક વળાંક લીધો છે। સરપંચના પુત્ર મુન્ના રમણ પરમારે કથિત રીતે બહારથી ભાડુતી ગુંડાઓને બોલાવીને ગામમાં આતંક મચાવ્યો હતો। હથિયારધારી ટોળકીએ ગામમાં ઘૂસીને વાહનોને નિશાન બનાવ્યા હતા અને તલવારો વડે તોડફોડ કરી હતી। આ ઘટનાને કારણે ગામમાં ડરનો માહોલ છે। જો કે આટલી મોટી ઘટના છતાં મંજુસર પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી। અસરગ્રસ્તો અને ગ્રામ્યજનોએ ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને સ્થાનિકોનું માનવું છે કે સત્તાના જોરે પોલીસ આરોપીઓને બચાવી રહી છે। જો હવે ત્વરિત કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા છે। સાવલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના હસ્તક્ષેપની પણ માંગ ઉઠી છે। સાવલીના લામડાપુરામાં સરપંચ પુત્રનો આતંક, રિવોલ્વર તલવાર સાથે તોડફોડની ઘટના, મંજુસર પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે કેમ કે 2 દિવસ વીતી ગયા હોવા છતાં આ મામલે ફરિયાદ ન થતાં પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો। હુમલો કરાવવાળા મને વ્યક્તિ છે સરપંચ સાદાભાઈ રમણભાઈ પરમારનો છોકરો ઉપેન્દ્ર પરમાર। અને જે મારો ભાઈ હતો તો કાલે એવું જ કહેતો હતો કે ભાઈ આટલું ખરાબ કૃત્ય કર્યું છે તો આપણે આ જવા દે લાગતું નથી, એટલે આપણે કોઈ સમાધાનની ચર્ચા કરવી નથી। પણ જ્યારે રાત્રે એને 7:30 મળવા આવ્યો અને અંદર અમને કોઈ જવા જ નતા દેતા। સાદાબેન રમણભાઈ પરમાર છે, એમનો છોકરો મુન્નો, તેને ભાડાના ગુંડાઓ બોલાયા હતા અને મારા છોકરાને મારી નાખવા, મારા પતિને પણ મારી નાખવા, મને પણ એવું, હું ઘરમાં જારી બંધ કરતી હતી તો કે બહાર નીકળ, તો હું બહાર ના નીકળી, મેં જારી બંધ કરતી હતી એટલે બહાર બધી ગાડીઓ તોડી નાખી। એક આઈસર, પિકઅપ, કેરી, એક્ટિવા, પલ્સર, બીજું બાઇક, બધી ગાડીઓ ટોટલી મારી તોડી નાખી।